હવે જવાનું છે દ્વારકાધીશ ને રણુજાથી બધી પરસેદી લાવે તે બધી શેરીમાં વેચવા. દ્વારકાધીશની રણુજાની પરસેદી બધી વેચી આવ્યો છું. તો કમેન્ટમાં જય રામાપીર ને જય દ્વારકાધીશ લખી નાખજો. હેલો ગાઈસ, તો કેમ છો બધા? તમારું બધાનું હાર્દિક સ્વાગત છે અમારા વ્લોગમાં. તો ગાઈસ, વ્લોગની શરૂઆત કરી 12 વાગે એટલે બધાને ગુડ આફ્ટરનૂન. અને બહારનો નજારો કાંઈ એકદમ મસ્ત મજાનો છે. દરરોજને જેમ વરસાદ જેવું વાતાવરણ છે. અને ભાઈ વરસાદ 5-6 દિવસા બહુ આપણા ગુજરાતમાં પડે. તમારે પડે કે નહીં કોમેન્ટ કરજો જરાક. જો હું કાનમાં બેઠો બેઠો મજા લેતો. આમ જોવો તમે, અત્યારે ઘડીકમાં તડકો આવી ગયો, કાલ જેમ જ છે. પણ જો આઈન પર લાલ છે, એલા કાળો વાદળા છે. હેઠે જો બધું પલ્લી ગયું છે શેરીને એવું આમ, એટલે તમને ખબર દેખાતું થશે કે વરસાદ આવી ગયેલો છે. અને કાંઈ આપણે આમ સાદા માણસો, સિમ્પલ માણસોને તો વરસાદથી કાંઈ વાંધો ન આવે. પણ ખેડૂત લોકોનું શું થતું છે તમે જરીક વિચારો. એક તો 5-6 મહિના એટલું પાક મહેનત કરે ને પછી આવું વરસાદ આવે બધું બગડી જાય તો કેવું થાય? હવે જવાનું છે દ્વારકાધીશ ને રણુજાથી બધી પરસેદી લાવે તે બધી શેરીમાં વેચવા. તો ફાઇનલી ગાઈસ, દ્વારકાધીશની રણુજાની પરસેદી બધી વેચી આવ્યો છું. તો કમેન્ટમાં જય રામાપીર ને જય દ્વારકાધીશ લખી નાખજો. અત્યારે ઘરે બટેટા બનાવ્યા એટલે ભૂંગળા લઈને જાઉં છું ઘરે દુકાનેથી. તો ગાઈસ, 2 દી પહેલાં બધું કાટ ખેંચ્યું તમે જોયું છે. પાછું આગલામાં પંચર કરીને આવ્યો, પંચર કરાવીને વાહિલામાં પછી ઘટના ઘટી ગઈ. વાહિલામાં પંચર પડી ગયું ને એમાં પંચર નહોતું. આજે કઈ જો વાલ આવે ને બતાવીશ, આ કોક કાઢી ગયું તો હવે શું કરવું બોલો. આવું કોઈ દી થયું નથી, પણ આ વેકેશનમાં બહાર પડી અને વરસાદમાં હવે જો બતાવે હાંકું ને તો જ બતાવી છે આમ, બાકી છે પંચર. તો નામ ન લેતો જો જેવું તેવું આવતું છે બતાવી. જેવો તેવો સાંટા બતાતા હશે. અને એની પર વાદળા જો લાગે વરસાદ જેવો ને, પણ અહીંથી કાળા ચાલુ થઈ જાય, કાળા ને પાછા વચ્ચે આવા થઈ જાય છે પાછા કાળા. નજારો તમે જો સમજાય તમને. અહીંયા વચ્ચે એટલામાં કાળું છે પાછું ને એટલામાં વાદળા. અત્યારે પાહો તડકો આવી ગયો જો, ફૂલ તડકો હોય ને. અત્યારે બપોરે કેવો વરસાદ હતો અને અત્યારે તડકો. આ વરસાદનું કે વાદળાનું કાંઈ નક્કી જ ન હોય. કારે ફરી જાય ને કોના ખબર. એ તો દી લીધા અહીંયા ઘડીકમાં પાછું આમ કાળા ટાઈપ થઈ ગયું, કાળું જેવું તેવું થઈ ગયું, જેવું તેવું એટલે ખાવ નહીં. પણ તડકો તો જતો રહી ગયો જો. બહુ રંગ પડ્યો છે. આડિયો આખી જિંદગી યાદ કરવાનો. વરસાદ ને વાદળા જે કોઈ આખો દી રંગ બદલ છે. જેમ તમારી ગર્લફ્રેન્ડ તમારે રંગ બદલે ને એમાં આખો જિંદગી રંગ જ બદલ છે. સાચું કહું છું. તમને ખોટું લાગતું ને તમે ગમે ત્યારે વિચાર કરજો. ઘડીક તડકો આવે, ઘડીક આવે, પણ છે શિયાળો પાછો. તડકો ને વરસાદ ફૂલ બાકા જઈ બોલાવી. શિયાળાનો વારો નથી પાય આખેડી. ફાઇનલી અહીંયા બધા મૂવી જોવે છે. અને આપણે લઈ લીધું છે આપણું ટ્રાયપોડ, જે 100 રૂપિયાનું હતું તમને તો ખબર છે. અને લઈને જઈએ છું ઉપર, કેમ કે ઇન્સ્ટાગ્રામનો સિનેમેટિક વિડીયો ઉતારવાનો છે. ઇન્સ્ટાગ્રામનો તો નહીં પણ ભાઈબંધનો સિનેમેટિક વિડીયો ઉતારવાનું કીધું એ ઉતારવાનો છે. તો જલ્દીથી ઇન્સ્ટાગ્રામમાં જઈને જોઈ આવજો. એટલે કે સિનેમેટિક વિડીયો ઇન્સ્ટાગ્રામમાં તો આવશે એટલે ઇન્સ્ટાગ્રામમાં જોઈ આવજો. તમારા ઇન્સ્ટાગ્રામની આઈડી નીચે મને કોમેન્ટ કરજો. તો મળું તમને થોડીક વાર પછી. તો ગાઈસ, હું તમને એક 5-6 સેકન્ડની મૂવીની ક્લિપ દેખાડી દઉં. અને તમારામાંથી કેટલા જણા ગુજરાતી મૂવી જોવે એ ખબર પડી જાય. હું તમને જે ક્લિપ દેખાડું ને 5-7 સેકન્ડની, એ જોઈને તમારે છે ને મૂવીનું નામ કોમેન્ટ કરવાનું છે. અને ખબર પડી જાય કે કોણ ગુજરાતીની જૂની મૂવી જોવે છે. લાગી જાય પાણે લાગી દેશે ભૂખ તો ખાવાનું ગોતવી કાંક હોય તો બીજું કોરું ગરવામાં છે. બટેકા પછી અહીંયા શું કહેવાય નાનકટી જમવામાં તો ઘણું છે. આ ભૂંગળા પછી આ ભૂંગળા બટેકા ભેગું છે. અને પાપડ સારું એટલે કે ભૂંગળા બટેકા પાપડ અને દાળ ભાત છે. તો ખાવામાં તો મજા આવી જવાની છે. તો બે જાય ખાવા. તો ફાઇનલી બેઠી ગઈ છે ખાવા અને લઈ લીધા છે દાળ ભાત. બટેટા ભૂંગળા ખાવાનું મન નહોતું, હારો 1-2 પાપડ લઈ લીધા છે અને એકાદી નાન કાઢી લઈ લીધી છે. તો હવે મળીએ તમને ખાઈ બાય પછી. ફાઇનલી ગાઈસ, ખાઈ બાયને આવી જાય ઉપર અને આવી જાય છે આપણે હોલમાં. હિંચકો બિસ્કો છે અહીંયા અને અહીંથી નજારો એકદમ પરફેક્ટ આવે છે. તડકો આવી ગયો પાછો. ખુરશી બુરશી લઈને બેસી જાય ધાબા ઉપર હોલમાં. ગાઈસ, તો ખાઈ બાઈને બેસી ગયા છે અને વાગી રહ્યા 9. તો ભાઈ હજી વ્લોગ એન્ડ નથી કર્યો. આજે 10-12 વાગ્યા સુધી ઉતારવાનો છે. જે લોકો ખાસ ઇન્સ્ટાગ્રામમાંથી જોવા આવે ને એની માટે ખાસ વાત છે, ખાસ સૂચના છે. તમે જે કોઈ ખાસ ઇંગ્લિશ નથી આવડતું, અનાઉન્સમેન્ટ એવું કાંઈ હોય નહીં.
આપણે નથી આવતું પણ શું મિની વ્લોગ ફરથી શરૂ કરવા જોઈએ કે ફરથી કમબેક કરવું જોઈએ ઇન્સ્ટાગ્રામમાં? જે ઇન્સ્ટાગ્રામમાં જોયા આવ્યા હોય ને જરા કોમેન્ટ કરી દેજો. આ છે પ્લીઝ, તમને તો ખબર જ છે, પણ તમે એક વસ્તુ તો નાનપણમાં જરૂર કરી છે. તમને કહી દઉં રો પેલા લાઇટ બેન્ડ કહી દઉં તો મજા આવે. તો લાઇટ બેન્ડ કરી દીધી, તમે આમ ફ્રીજ ખોલો. તમને ખબર જ છે અંદર લાઇટ શરૂ થાય છે, બતાવીએ છીએ. ઓકે, તો હવે આમ બંધ કરવી, આમ બંધ કરવી તો અંદર બંધ રહેતી છે ચાલુ, તો એ તમને આજ એનું સોલ્યુશન મળી જાય આજ. તો જો અમારે તો આવું છે, પણ તમારું હોય કે નહીં. જુઓ લાઇટ ચાલુ થઈ, હવે ધીમે ધીમે બંધ કરવી. ધીમે જો થઈ ગઈ બંધ, થઈ ગઈ બંધ. જરીક આમ એટલામાં ક્રોસ છે મૂળ, એટલું ખોલવી ને ત્યાં ચાલુ થાય. હવે આને બંધ કરવી એટલું તો શરૂ થઈ જાય ને, એટલું જરીક ખોલવી આમ તો શરૂ થઈ જાય એમ. હવે એટલું કરવું એ બંધ થઈ ગઈ. તો ભાઈ તમે આવું નાનપણમાં કરેલું કે નહીં જરા કોમેન્ટ કરી દેજો. છે 10:28, તમને આમાં હરખો નહીં બતાતું હોય તો ગાઈસ આજનો વ્લોગ વિડીયો અહીંયા પૂરો થાય છે. મળું તમને મારા પછીના વ્લોગમાં. ત્યાં સુધી મને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આખો વિડીયો જોવા માટે દિલથી આભાર. મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી મને સબસ્ક્રાઈબ કરી નાખજો. ગુડ નાઇટ બધાને.